આજે આખું ગુજરાત અને ભારત દેશ ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે. આપણા ગુજરાતના ભાવનગર જિલ્લાના માથાવડા ગામના વતની અને દેશની સરહદોના રખેવાળ એવા બીએસએફના જવાન શ્રી શિયાળ કૃષ્ણભાઈ માવજીભાઈએ આંતરરાષ્ટ્રીય સ્તરે ઇતિહાસ રચી દીધો છે. હાલમાં ચાલી રહેલી પ્રતિષ્ઠિત વર્લ્ડ યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં કૃષ્ણભાઈએ વિદેશી પ્રતિસ્પર્ધીઓને ધૂળ ચટાડીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. કૃષ્ણભાઈએ સિનિયર એ વય જૂથની ફોરવર્ડ બેન્ડ ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં આ ભવ્ય સફળતા મેળવી છે. હાલમાં તેઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને બીએસએફની કેન્દ્રીય યોગાસન સ્પોર્ટ ટીમમાં તેમનું મુખ્ય કોચ ઇન્સ્પેક્ટર શ્રી સુભાષ સરના માર્ગદર્શન હેઠળ કડી મહેનત કરી રહ્યા છે. કૃષ્ણભાઈનો યોગાસન સાથેનો નાતો ખૂબ જૂનો છે. તેમણે વર્ષ 2005માં તળાજા તાલુકાની શ્રીમતી NS ડાખરા ઉત્તર બુનિયાદી વિદ્યાલય બેલાથી યોગની શરૂઆત કરી હતી. 2014માં બીએસએફમાં જોડાયા બાદ 2016ની ઓલ ઇન્ડિયા પોલીસ ગેમ્સમાં સિલ્વર અને બ્રોન્ઝ, ત્યારબાદ નેશનલમાં 3 ગોલ્ડ, 3 સિલ્વર અને એશિયન ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ મેડલ જીતીને તેઓ પોતાની પ્રતિભા સાબિત કરી ચૂક્યા છે. કૃષ્ણભાઈ એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમના પિતા ખેતીમાં અથાગ મહેનત કરે છે અને પિતાની આ જ મહેનતના સંસ્કારો પુત્રમાં પણ દેખાયા છે. એક ખેડૂત પુત્ર અને દેશના જવાને વિશ્વ ફલક પર ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે, જે આપણા બધા માટે અત્યંત ગર્વની વાત છે. મારું નામ શિયાળ કૃષ્ણભાઈ છે. હું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મથાવડા ગામનો રહેવાસી છું. મેં હાલમાં જ યોજાયેલી ફર્સ્ટ વર્લ્ડ યોગાસના ચેમ્પિયનશિપ, જો કે ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના સ્ટાસ્ટેડિયા સ્ટેડિયમમાં 4 જૂનથી 8 જૂનમાં યોજાયેલ હતી, જેમાં મેં ફોરવર્ડ બેન્ડ ઇવેન્ટમાં વય જૂથ સિનિયર એમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે, જેની મને ખુશીની લાગણી હું અનુભવું છું. અને સાથમાં મારા ગામમાં આવવાથી મારા ગામમાં પણ શ્રીમતી ડૉક્ટર ભારતીબેન, જો ભૂતપૂર્વ સાંસદ છે, તેણે તથા મારા દાદા શ્રી ધીરુભાઈ શિયાળ, ડૉક્ટર ધીરુભાઈ શિયાળે ધામધૂમથી સ્વાગત કર્યું તથા મારા ગ્રામજનોએ પણ ધામધૂમથી મારું સ્વાગત કર્યું હતું, જેનો હું આભાર વ્યક્ત કરું છું.